ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ ખાસ વિડિયો મકર રાશિના જાતકો માટે છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મહત્વના ગોચર વિશે જે તમારા જીવનમાં એક નવો વળાંક લાવી શકે છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું હતું ત્યારે રાહુએ છળપૂર્વક તે અમૃત પી લીધું હતું। આ વાતની જાણ થતાં જ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું। ઉપરનો ભાગ રાહુ કહેવાયો અને નીચેનો ભાગ કેતુ બન્યો। કેતુ તો નિવૃત્તિના માર્ગે ચાલીને તપસ્યામાં લીન થઈ ગયા, પરંતુ રાહુ પોતાની વ્યથા અને પીડા લઈને દેવાધિદેવ મહાદેવના શરણમાં પહોંચ્યા। રાહુએ અત્યંત કરુણાભાવથી વિનંતી કરી કે હે ભોળાનાથ, હવે હું ક્યાં જાઉં? મારી શું ભૂલ હતી? તમે જ મને આશ્રય આપો। પરમ કૃપાળુ શિવજીએ રાહુની આ વ્યથા સાંભળીને કહ્યું કે જે કંઈ પણ થાય છે તે પાછળ શ્રીહરિની કોઈ ગૂઢ યોજના હોય છે। આજે જે તારા માટે શ્રાપ સમાન લાગે છે તે જ ભવિષ્યમાં એક વરદાન સાબિત થશે। શિવજીએ રાહુ પર અસીમ કૃપા કરીને તેને એવું સ્થાન આપ્યું જે આજ સુધી કોઈને નહોતું મળ્યું। મહાદેવે રાહુના મસ્તકને પોતાની મુંડમાળામાં ધારણ કરી લીધું, એટલે કે જેને દુનિયામાં કોઈ સ્થાન નહોતું આપતું તેને શિવજીએ પોતાના હૃદય પર સ્થાન આપ્યું। આ સાથે જ ભોળાનાથે વરદાન આપ્યું કે જ્યારે કળિયુગ આવશે ત્યારે તારું જ રાજ રહેશે। કળિયુગમાં મનુષ્ય પોતાની ભૌતિક ઈચ્છાઓ, સુખ, સમૃદ્ધિ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આગળ વધશે અને તું આ તમામ ભૌતિક સુખોનો મુખ્ય કારક ગ્રહ ગણાશે। ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારે કળિયુગમાં આ 9 ગ્રહોની ગણતરી થાય છે ત્યારે રાહુનું સ્થાન અત્યંત બળવાન માનવામાં આવે છે। હવે વાત કરીએ એ પવિત્ર સમયની જ્યારે મહાદેવની બીજી મોટો આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે। શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે અને તેના બરાબર 2 દિવસ પછી એટલે કે 2 ઓગસ્ટે રાહુ પોતાના શતભિષા નક્ષત્રમાંથી નીકળીને શિવજીના અત્યંત પ્રિય એવા ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે। ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક સ્વયં મહાદેવનું ડમરું છે। ડમરું એ શિવજીનું સૌથી પ્રિય વાદ્ય છે અને હવે રાહુ આ જ ડમરુની પવિત્ર ઉર્જામાં સમાહિત થવા જઈ રહ્યા છે। ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ છે, જે મકર રાશિ માટે આવકના ભાવના સ્વામી બને છે। આ સિવાય આ નક્ષત્રના દેવતા અષ્ટવસુ છે, જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જાણીતા છે। આથી 2 ઓગસ્ટથી લઈને 10 એપ્રિલ 2027 સુધી રાહુ આ ધનિષ્ઠા નક્ષત્રમાં વિરાજમાન રહેશે। જો અત્યાર સુધી તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ કે અડચણો ચાલી રહી હતી તો સમજી લો કે મહાદેવની કૃપા હવે સીધી તમારી રાશિ એટલે કે મકર રાશિ પર વરસવાની છે। મકર રાશિ માટે રાહુ હાલમાં ધન ભાવ પર વિરાજમાન છે। જો અત્યાર સુધી તમારા મનમાં ભવિષ્યને લઈને કોઈ ડર, અસુરક્ષા કે ભ્રમની સ્થિતિ હતી તો હવે તેમાંથી તમને કાયમી મુક્તિ મળવા જઈ રહી છે। રાહુ જો ડર અને ભ્રમનું પ્રતીક છે તો જે નક્ષત્રમાં તે પ્રવેશ કરી રહ્યા છે તેના સ્વામી મંગળ નિડરતા, સ્પષ્ટતા અને રક્ષણનું પ્રતીક છે। આનો અર્થ એ થયો કે તમારા મનનો ડર હવે આત્મવિશ્વાસમાં બદલાઈ જશે। તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે સ્પષ્ટ માર્ગ દેખાવા લાગશે। આગામી 8 મહિનાનો આ સમયગાળો તમારા માટે મુખ્ય 2 તબક્કામાં કાર્ય કરશે। પહેલો તબક્કો 5 ડિસેમ્બર સુધીનો રહેશે, જ્યાં સુધી રાહુ કુંભ રાશિમાં એટલે કે બીજા ભાવમાં રહેશે। ત્યાર પછી 5 ડિસેમ્બરની સાંજથી લઈને 10 એપ્રિલ સુધી રાહુ એક ઘર પાછળ આવીને તમારી પોતાની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે। બીજો ભાવ એ આપણી સંપત્તિ અને નાણાકીય સંચયનો ભાવ છે। જ્યોતિષમાં રાહુથી મોટો ધન આપનારો બીજો કોઈ ગ્રહ માનવામાં આવતો નથી। વળી ધનિષ્ઠા નક્ષત્ર પોતે જ અખૂટ ધન સંપત્તિનું પ્રદર્શન કરે છે। આ સમયે તમને ધન પ્રાપ્તિ માટેના નવા અને મોટા સ્ત્રોત મળી શકે છે। સામાન્ય રીતે રાહુ જે ભાવમાં બેસે છે ત્યાં 10 ગણી વૃદ્ધિ કરે છે। આ એવો સમય છે જે નાની મોટી રકમની નહીં, પરંતુ મોટા આર્થિક સામ્રાજ્યની રચના કરવાની તક આપે છે। જો તમે નોકરી કરી રહ્યા છો અને લાંબા સમયથી ટ્રાન્સફર કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો રાહુની દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર હોવાને કારણે નોકરીમાં ઇચ્છિત પરિવર્તન આવી શકે છે। જે બંધનો તમને રોકી રહ્યા હતા તે હવે મંગળની ઉર્જાથી એક્શનમાં બદલાઈ જશે। જો કોઈ જૂનું કરજ કે લોન તમારા પર હતી તો ધન ભાવ મજબૂત થવાથી તમે તેમાંથી પણ મુક્ત થઈ શકશો। અષ્ટમ ભાવ પર રાહુની અસરને કારણે અટકેલા કે ફસાયેલા પૈસા અચાનક પાછા મળી શકે છે અથવા તો કોઈ અણધારી ભેટ કે પુરસ્કારના રૂપમાં પણ ધનલાભ થઈ શકે છે। કરિયરના 10મા ભાવ પર રાહુની દ્રષ્ટિ હોવાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં તે સફળતા મળશે જેની તમે ક્યારનાય હકદાર હતા।
ત્યારબાદ 5 ડિસેમ્બરે જ્યારે રાહુ તમારી પોતાની મકર રાશિમાં આવશે ત્યારે એક નવો યુગ શરૂ થશે. મકર રાશિ એક કર્મની રાશિ છે. રાહુ હવે તમને સ્થિરતા આપશે અને તમારા કરિયરનો મજબૂત પાયો નાખશે. આ સમયે તમે પરંપરાગત રસ્તાઓ છોડીને એક નવો અનોખો માર્ગ પસંદ કરશો. રાહુ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ અવરોધોને દૂર કરશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે સપ્તમ ભાવ પર રાહુની દ્રષ્ટિ અત્યંત શુભ સાબિત થશે, જેનાથી તમારા બિઝનેસમાં 10 ગણો વધારો થઈ શકે છે. પંચમ અને નવમ ભાવ પર રાહુની દ્રષ્ટિ પડવાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે સાથ આપશે. જે અનિશ્ચિતતાનો ધુમ્મસ તમારી સામે હતો તે દૂર થઈ જશે. તમારી અંદર લક્ષ્યને પ્રાપ્ત કરવાનો એક અદ્ભુત જુસ્સો અને તાકાત પેદા થશે. આ સુંદર સમયગાળામાં તમારે માત્ર એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. રાહુ દરેક વસ્તુને વિસ્તારે છે અને મંગળ ગુસ્સાનું પ્રતીક છે. તેથી આ સમય દરમિયાન તમારે તમારા ક્રોધ પર અને મનની ઉગ્રતા પર પૂર્ણ નિયંત્રણ રાખવું પડશે. જો તમે તમારા ગુસ્સાને સંભાળી લેશો તો બાકીની તમામ બાબતો મહાદેવની કૃપાથી તમારા પક્ષમાં જ રહેશે. આ સકારાત્મક ઉર્જાને વધુ મજબૂત કરવા માટે એક સરળ ઉપાય જરૂર કરજો. ડમરૂ એ સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે. જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો ત્યાં એક નાનું સુંદર ડમરું લાવીને સ્થાપિત કરો અને તેને વગાડીને તેનો પવિત્ર નાદ ઘરમાં ગુંજતો કરો. નજીકના શિવ મંદિરમાં જઈને પણ તમે ડમરું અર્પણ કરી શકો છો. ડમરૂનો આ પવિત્ર ધ્વનિ ઘરની તમામ નકારાત્મકતા, ક્લેશ અને આર્થિક તંગીને દૂર કરીને અદ્ભુત સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. જો તમને આજની આ માહિતી અને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયો પર તમારો સુંદર પ્રતિભાવ આપવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. ડમરૂના નાદ સાથે આપ સૌનો દિવસ અત્યંત મંગલમય રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ.